नमस्कार महासंग्राम में आपનું हार्दिक स्वागत है। हूँ छू पंकज। आज महासंग्रामની ટીમ પહોંચી છે લોકસભાની કચ્છ બેઠક પર અને આજે કચ્છના ઘણા બધા પ્રશ્નોને લઈને આપણે જનતા સાથે જોડાઈશું, કારણ કે આપણી સાથે કચ્છના ભુજ વિસ્તારની જે જનતા છે આપણી સાથે જોડાઈ છે। લાઈવ ડિબેટમાં આપણે ભાજપ કોંગ્રેસના આગેવાનોને પણ આમંત્રિત કર્યા છે। ભાજપમાંથી અનિરુદ્ધભાઈ અને તેમની ટીમ છે, કોંગ્રેસમાંથી યજુવેન્દ્ર જાડેજા જે ધારાસભ્ય છે અને તેમની ટીમ છે, સાથે અપક્ષમાંથી સમાજવાદી પાર્ટીના શૈલેન્દ્રભાઈ પણ છે। મૂળ વાત એ છે કે કચ્છ લોકસભા બેઠક છે એ ભાજપનો ગઢ કહેવાય છે અને આ વખતે ભાજપમાંથી ઉમેદવાર છે એ વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડા છે। એમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસના નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે। જોઈશું કે આ વખતે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન। સીધા જનતા જોડે જોડાઈએ, પરંતુ એ પહેલો પ્રશ્ન મારે કોંગ્રેસને પૂછવો છે, કારણ કે જે ઉમેદવાર વર્તમાન સાંસદ છે વિનોદ ચાવડા, એમની સામે નરેશ મહેશ્વરી એક સાંસદ રહી ચૂક્યા છે અને ખૂબ સારી એવી પકડ ધરાવે છે। એમાં નરેશ મહેશ્વરી કઈ રીતે કાંટાની ટક્કર આપશે, કયા મુદ્દાઓને લઈને આપ લોકોની વચ્ચે જશો? છેલ્લા 5 વર્ષમાં જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પહેલા વાયદા દીધા હતા અને એ વાયદા પૂરા કરવામાં જે રીતે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, એને લઈને લોકોની વચ્ચે બહુ મોટો રોષ છે। જેટલા પણ આજ કોઈ પણ સમાધાન કચ્છ માટેની વાત કરી તો કોઈ પણ સમાધાન કચ્છ માટેનું ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી। કયું વચન નથી પાડ્યું? આજે નર્મદાનો સૌથી મોટો પ્રશ્ન છે। નર્મદા આજ વર્ષોનો આજ પાયો એ કચ્છ માટે નખાણું હતું, પણ આજ સુધી એનું નર્મદાનું પાણી કચ્છના લોકોને મળતું નથી। આજ જે અબડાસાનો વિસ્તાર છે કે માંડવીનો વિસ્તાર છે એ હજી આ નર્મદાના પાણીથી હજી વંચિત રહ્યો છે। નર્મદાનું પાણી નથી મળ્યું, વચનો આપી દીધા પરંતુ પાડ્યા નથી। એમણે કહ્યું કે પાયો નખાયો હતો। પાયો દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો અને ત્યાર પછી વર્ષો સુધી પોતે સત્તામાં હોવા છતાંય એમણે એક પણ ઇંચ કામ નર્મદાનું કર્યું નથી। નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતની ગાદી ઉપર આવ્યા ત્યારે નરેન્દ્રભાઈએ આ નર્મદાના કામને આગળ વધાર્યું અને કચ્છની અંદર કોંગ્રેસના શાસનની અંદર માત્ર 57,000 હેક્ટર ફીટ પાણી મંજૂર કર્યું હતું। આજે 1,12,778 હેક્ટર ફીટ પાણી અને 1 મિલિયન એકર ફીટ પાણી એટલે 10 લાખ એકર જમીનની અંદર 1 ફૂટ પાણી ભરો અને જેટલો જથ્થો થાય એટલું કચ્છ માટે પાણી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે। આજે નર્મદાનું પાણી કચ્છની ધરતી ઉપર રાપર, ભચાઉ અને અંજાર સુધી પહોંચ્યું છે અને જળાશયો ભરાયા છે, ડેમો ભરાયા છે। વરસાદનું ટીપું પાણી ન પડ્યું હોવા છતાંય કરોડો રૂપિયાનું જીરું આ કચ્છની ધરતી ઉપર આ વર્ષે પાક્યું છે। પાણી ખૂબ છે અહીંયા આગળ કચ્છમાં પાણી છે નર્મદાનું? હાથ ઉપર કરીને પાણી મળે છે? પાણી મળે છે? પાણી મળે છે? મારા મિત્રો એમ કહેતા કે પાણી નથી આવતું, તો મારા કોંગ્રેસના મિત્રોના ચહેરા જો કેવા ચમકી રહ્યા છે। આ કોંગ્રેસ તો ભાજપના શાસન પછી ચહેરા એટલા ચમક્યા છે, એમને જો કોઈ બેરોજગાર નથી, બધા સારા ઉદ્યોગપતિઓ બેઠા સામે છે બધા, એટલે કોઈ ખોટી વાત કરી રહ્યા છે। ભાજપમાં દેશનો લોકોનો કોંગ્રેસનો પર વિકાસ સારામાં સારો છે। મારી ભાજપના નેતાઓને એક ચુનૌતી છે, કચ્છમાં નર્મદાનું નીર એક પણ ડેમ ભર્યો હોય તો હું જાહેર જીવન છોડી દઉં। અને આ જે પંકજભાઈ વાત કરે છે એના વિસ્તારમાં ના ખોટી વાત છે। એક ડેમ બતાવી દો, એક ડેમનું નામ। 10 ડેમ બતાવું। આજે ટપ્પરનો ડેમ ભર્યો છે, ફતેગઢનો ડેમ ભર્યો છે, સુવઈનો ડેમ ભર્યો છે, સરણ જળાશય ભર્યું છે, લાકડાવાંડનો ડેમ ભર્યો છે અને રાપર અને ભચાઉ તાલુકાની અંદર 20 કરતા વધુ તળાવો ભર્યા છે। જાહેર જીવન છોડવું હોય તમારી સાથે 5 ડેમ આપી દીધા અને 20 કરતા વધુ તળાવના નામ આપ્યા। હવે તમે જાહેર જીવન છોડશો? આ ભાઈ જે પણ વાત કરે છે એ ભાઈએ જો 5 ડેમ ભર્યા હોત તો ચોક્કસપણે એ ચૂંટણી જીતી ગયા હોત। માત્ર ઠાલા વચનો હતા એટલે ચૂંટણી હાર્યા હતા। ડેમનું નામ માંગ્યું છે, 5 ડેમ આપ્યા। 5 ડેમ જો ભરાણા હોય તો આજના પેપરની અંદર જ લખપતમાં પાણીની સમસ્યા છે, ભુજ જેવા સેન્ટરમાં પાણીની સમસ્યા છે। જો પાણીની સમસ્યા 7-10 દિવસે આવતી હોય તો આ ભાઈ ક્યાંથી આટલા ડેમોની વાત કરે? 8 દિવસે ભુજમાં પાણી આવે છે, 8 દિવસે, અને એના પક્ષના નેતાઓ જ આંદોલન લઈને નગરપાલિકામાં જાય। પક્ષના નેતાઓ જ આંદોલન કરે છે પાણી માટે। રાષ્ટ્રીય ચૂંટણી હોવાને કારણે આપણે સૌ પહેલા કચ્છની વાત કરીએ તો કચ્છ બાગાયતી ક્ષેત્રે આજે વિશ્વના નકશા પર સ્થાન પામી રહ્યું છે। મબલખ જીરુનું વિક્રમી ઉત્પાદન થયું છે, જે પાણી વગર શક્ય જ નથી અને 800 કિલોમીટર દૂરથી પાણી છે કંઈ પહોંચાડ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડેલું છે। આમ પાણી માટે એમના દાવા તદ્દન ખોટા છે અને જો એક દાવો કરતા હોય તો 50 પાણીના દાવા ખોટા છે, ખરેખર શું સાચું? બિલકુલ નર્મદા મુદ્દે જેટલા ભાજપ જવાબદાર છે કચ્છ માટે, એટલા ને એટલા કોંગ્રેસ પણ જવાબદાર છે। અમે બે પાર્ટીઓને
નર્મદા મુદ્દે બેને જવાબદાર સમજીએ છીએ અને કચ્છને સતત અન્યાય થતો રહ્યો છે, હજી પણ અન્યાય થઈ રહ્યો છે, વધારાનું પાણી હજી કચ્છને મળ્યું છે. હવે પાછળ જનતા છે, એમની વાત જાણી લઈએ. ખરેખર આ પક્ષના જે નેતાઓ દાવા કરે છે, સચ્ચાઈ શું છે? પક્ષના જે દાવા કરે છે એનામાં ભારતીય જનતા પાર્ટી એટલે એક નંબરની જૂઠી પાર્ટી છે. કોઈ પણ જે વાતો કરતા હોય કે નર્મદાના પાણી કચ્છમાં આવ્યા હોય તો પશ્ચિમ કચ્છમાં કેટલાય નેતા અને આ જે વર્તમાન સાંસદ છે એ પણ પશ્ચિમ કચ્છના છે, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એ પણ પશ્ચિમ કચ્છના છે, છતાં પણ પશ્ચિમ કચ્છમાં હજી સુધી કોઈ પાણી પહોંચ્યા નથી. એમણે કીધું છે કે 5 ડેમ ગણાયા, 20 તળાવો ગણાયા. તમે માત્ર ને માત્ર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ જ ખાલી હા કરશે. તમે જનતાને ખરેખર પૂછા કરી લો કે એ કામ થયા છે કે નથી થયા. તમે શું કહો છો? ભાઈ મારો પ્રશ્ન નર્મદાના ડેમનું નથી, ભારતીય જનતા પાર્ટીને છે ને કોંગ્રેસને છે. તમારા 542 સંસદ સભ્ય છે, એક પણ સંસદ સભ્ય, એક પણ ધારાસભ્ય વિકલાંગોનો પ્રશ્ન પૂછ્યો તો મને કયો, જવાબ દો. ધારાસભ્ય કોંગ્રેસના છે અને ભારતીય જનતા પાર્ટીના છે, જવાબ આપો. બધી પાર્ટી, સમાજવાદી પાર્ટી આવી ગઈ, બસપા આવી ગઈ, ભારતીય જનતા પાર્ટી નહીં, કોંગ્રેસ બધું આવી ગયું. તમે એક પણ તેમાં વિકલાંગનો પ્રશ્ન પૂછ્યો તો મને કયો. અને આ વિકલાંગો માટે સંસદમાં પૂછ્યા હોય એવા બંને પાર્ટીઓ વિકલાંગો માટે શું પૂછ્યું? આપણે ભાઈશ્રી જે કહે છે એમને લેખિતમાં આપી છે, વિધાનસભામાં રજૂઆત કરી છે. આપણે વિકલાંગ માટે આપણે ભાઈ મારે વિધાનસભામાં રજૂઆત કરેલી છે અને ભાઈને હું લેખિત પણ આપીશ. વિકલાંગોને એનો જે રોજગારી માટે પછી સબસિડીની કોઈ લોન મળવી જોઈએ, કોઈ પણ એને ઘર ઉદ્યોગ કે એને વિકલાંગોને ખાસ મળવું પડે. એ વિધાનસભામાં રજૂઆત થઈ છે. ભાજપે શું રજૂઆત કરી વિધાનસભામાં? લોકસભાના સંદર્ભે અત્યારની ચૂંટણી છે એ સંદર્ભે જે ભાઈ દિવ્યાંગે વાત કરી છે, માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં તમામ દિવ્યાંગો પ્રત્યે સંવેદનાઓ છે અને નરેન્દ્રભાઈની યોજનાઓ અનેક દિવ્યાંગોને પૂરતા પ્રમાણમાં સહાય આપવામાં આવી છે અને તમામ દિવ્યાંગોને પોતાના હાથે નરેન્દ્રભાઈ જ્યારે પણ કાર્યક્રમ અને ઉત્સવ હોય છે એની અંદર પોતાના હાથે એ દિવ્યાંગોને સહાય આપે છે. દિવ્યાંગોને સહાય પીએમ પોતે આપે છે. હવે મહિલાઓ માટે અહીંયા શું કામ થયા છે? મહિલાઓને રોજગારી કેટલી મળી? महिलाओं માટે બહુ કેન્દ્ર ખોલ્યા છે. महिलाओं માટે બહુ કેન્દ્ર ખોલ્યા છે. यहाँ पर महिलाओं एजुकेशन માટે છે, કચ્છ યુનિવર્સિટી ખોલી છે અમારી સરકાર. और महिलाओं માટે શક્તિ કેન્દ્ર છે જ્યાં બધી વિધવા સહાય, બધી એટલી બધી સહાય અપાય જ છે મહિલાઓ માટે. સારા કામ થયા છે. મહિલાઓ માટે કે સારા કામ થયા છે, રોજગાર મળે છે. આ ભારતીય જનતા પાર્ટીના જેટલા આગેવાનો ઉભા છે એ નલિયા કાંડના તોમતદારો છે. વર્તમાન સાંસદ શ્રીના હાજરીમાં અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કચ્છની 3 તાલુકા પંચાયતની સદસ્ય અબડાસા, જેને અડભંગની ભૂમિ કહેવાય છે, વિસ્તારની અંદર નલિયા કાંડના તોમતદાર તરીકે ભૂમિકા ભજવી છે. શું આ મહિલાઓ સુરક્ષાના દાવા કરે? આ લોકો તો પક્ષમાંથી રાજીનામું આપી દેવું જોઈએ મહિલા સુરક્ષાની વાતો કરતા. મહિલા સુરક્ષાની વાતો અને નલિયા કાંડ લાગે છે કોંગ્રેસ નલિયા કાંડની વાત કરે છે. આ રાજસ્થાનમાં ભવરી કાંડ ભૂલી ગયા છે. એમને આ પૂછો પેલા. ભવરી કાંડ, હવે ભવરી કાંડનો જવાબ. શાંતિ રાખો. હું તો જાહેરમાં કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી ગુજરાતની સત્તામાં છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મુરબ્બી પંકજભાઈ ઉભા છે. પંકજભાઈનું કાર્યક્ષેત્ર રાપર છે, રાપરથી રોજ ભુજ આવે છે. એમને ભચાઉનું અને સામખિયાનું પુલ નથી દેખાતો. છેલ્લા 7 વર્ષથી ભુજોડીનો પુલ બંધ પડ્યો છે, એમને પુલ દેખાવામાં નથી આવતો. આજે દરરોજ પરીક્ષા હોય ત્યારે અમારે રજૂઆત કરવી પડે. એ ભુજોડી વાળો પુલ અને બીજો છે કચ્છનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ. આજે હું ટ્રાન્સપોર્ટ વાળો છું, એક પણ ટ્રાન્સપોર્ટરની હાલત સુખી નથી. બધા આજે મજૂરીમાં લાગી ગયા. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પૂરેપૂરો ભાંગી નાખ્યો છે સરકાર. અનિરુદ્ધભાઈ જવાબ રેડી રાખ્યો. આવું છું. હા, જનતામાંથી શું સવાલ? મારો સવાલ છે કે કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ હતા કચ્છ જિલ્લાના, અત્યારે લોકસભાની ઇલેક્શન ઉપર લડી રહ્યા. એને 8 દિવસ સુધી જ્યારે પ્રમુખ હતા ત્યાં સુધી વિનોદભાઈ ચાવડાના વિરુદ્ધમાં એક પ્રેસ નોટ આપી છે કે એક પણ એને ઇન્ટરવ્યુ આપ્યો છે. એટલે આ મેચ ફિક્સ છે, મેચ ફિક્સિંગ છે. મારો પ્રશ્ન હું બીજો એક એ પ્રશ્ન કરવા માંગુ છું કે પવન ચક્કીઓ કચ્છમાં ધૂમ લગાડવામાં આવે છે. એક ખેડૂતને 2 ગુઠા જમીન માટે 12 મહિના સુધી બિચારો ધક્કા ખાતો હોય, જ્યારે પવન ચક્કી ઉદ્યોગ અહીંયા કને નાખવા માટે આવે છે તો 1 મહિનામાં આ મહેસૂલ ખાતો, જે વિજય રૂપાણી સાહેબ પણ એમ કહે છે કે સૌથી ભ્રષ્ટાચાર હોય તો મહેસૂલ ખાતો અને પોલીસ ખાતો, તો એને 1 મહિનામાં પરમિશન આપવામાં આવે છે અને આ ખેડૂતને 2 ગુઠા જમીન માટે 12 મહિના સુધી પવન ચક્કી ભુજોડી વાળો પુલ, આ મામલે શું જવાબ?
ભુજોડીવાળા પુલના સંદર્ભમાં જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, આ પ્રશ્ન કોર્ટની અંદર હતો, એ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે અને આજ પણ કોંગ્રેસના મિત્રોને દિવસના સવારે એક ઘુવડ નામનું પક્ષી હોય છે, એ ઘુવડ પક્ષીને સવારે દેખાતું ન હોય, એને રાત પડે ત્યારે જ દેખાય છે. એટલે સત્યના પ્રકાશમાં કોંગ્રેસના મિત્રોને સત્ય દેખાતું નથી, એને ડેમ ભરેલા દેખાતા નથી, એને અનેક પુલો, આ તો એક પુલ નહીં, અત્યારે કે પાણી તો છે નહીં ડેમમાં. તમારી સાથે અમે ત્યાં જવા તૈયાર છીએ અને તમને 10 ડેમ ભરેલા બતાવીએ અને નહીં તો એ રાજીનામું આપે અમે આપો. તમે કઈ પાર્ટીમાં જાઓ? હું હિન્દુસ્તાન નિર્માણ દળ. જે અત્યારે પાર્ટી દાવાઓ કરી રહી છે, મૂળ પ્રશ્ન છે એ શું છે કચ્છનો? મારે એટલું ખાલી કહેવાનું છે કે કચ્છની અંદર કોંગ્રેસ અને ભાજપે જે આપ્યું એ મુબારક, પણ અમારે તો એ કહેવાનું છે કે ભુજોડીના પૂજા માટે મેં વખો વખત ગાંધીનગર નીતિનભાઈ પટેલને રજૂઆત કરી છે. તમને કેમ એવું લાગે છે? કચ્છના પ્રશ્નની વાત કરું તો નર્મદાના પાણી માટે કરીને આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કચ્છના લોકોની જનતાની માત્ર મજાક કરી છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, કોઈ પણ કચ્છના પ્રશ્નને વાચા આપવા માટે આગળ નથી આવતું. માત્ર ને માત્ર એ ફોટા પાડવામાં, પ્રેસ કોન્ફરન્સમાં તે લોકો વ્યસ્ત છે. જો કચ્છના આટલા બધા પ્રોબ્લેમ છે તો પછી કેમ બીજેપી વારંવાર અહીંયા જીતે છે? ભુજોડીના પુલની વાત કરે છે, આ ડિબેટમાં નિમાબેન ધારાસભ્ય બોલ્યા છે કે 15 દિવસમાં કામ શરૂ થઈ જશે. આજે 2 વર્ષ થયા. બીજી વાત નર્મદાના પાણીની, હમીરસર તળાવ આવો મારી સાથે આખી ભરવાની વાત આજી સુધી ભરાણો નથી, ખોટી વાત છે. આ બધા નલિયા ગામના તોમતદારો છે. બધાએ તમારા ઉમેદવાર અહીંયા ચૂંટાતા કેમ નથી? પ્રશ્ન આટલા બધા હોય કચ્છમાં તો તમારા ઉમેદવાર અહીંયા ચૂંટાતા કેમ નથી? કોંગ્રેસ પાર્ટી હર હંમેશા લોકોના પ્રશ્નો માટે લડાઈ લડતી રહી છે, આંદોલનો કર્યા છે. અને મારે અહીંયા એક વાત કહેવી છે કે જ્યારે અછતની પરિસ્થિતિ અહીંયા થઈ, કોંગ્રેસે આંદોલન કર્યું અને આંદોલનના ભાગરૂપે મુખ્યમંત્રી અહીંયા ભાગવું પડ્યું, આવવું પડ્યું અને અહીંયા આવી અને અછત જાહેર કરવી પડી. આ કોંગ્રેસે કર્યું છે. ખરેખર મૂળ પ્રશ્ન શું છે જે કોંગ્રેસ ઉઠાવ્યું હોય ને થયું ના હોય સોલ્વ? સાહેબ, મારે એક જ વાત કરવાની છે. આ સાંસદ શ્રીને કચ્છમાં 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે હું એમને પૂછવા માંગુ છું કે કચ્છમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાતો કરેલી છે. એક બે જાહેરાત જવાબ લેવાનો વાતો જ કરીશ. પ્રધાનમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2019 સુધી એક પણ કુટુંબ મકાન વગરનું નહીં રહે એવી જાહેરાતોનો દાવો કરેલો હતો. આજે કચ્છ જિલ્લામાં 1400 થી વધારે ગામો છે અને માત્ર 1100 મકાનો જ 1400 ગામો અને માત્ર 1100 મકાનો જ આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા છે. 1100 જ મકાનો બનેલા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં. કોણ જવાબ આપશે? જેટલા કહે છે એટલા તો એક ગામમાં બન્યા છે. ગાંધીધામ, આદિપુર, માધાપર આ એક ગામમાં બન્યા છે. એટલે એમને શહેરી વિસ્તારના આંકડા એમની પાસે છે નહીં. હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી આ નથી કર્યું, આ નથી કર્યું. તમે બોલો છો તો તમે કચ્છમાં ખાટતા કેમ નથી? હમણાં નગરપાલિકાની 2 ઇલેક્શન એ લોકો હારી ગયા છે ભુજ નગરપાલિકામાં. કચ્છમાં ક્યારે કોંગ્રેસ ખાટતી નથી? કોંગ્રેસ ખાટતી કેમ નથી? મેં એક સવાલ કર્યો કે કચ્છમાં કોંગ્રેસ હારે છે કેમ? ભાઈ એક વાત કહું, ચોકીદારના માનીતા અદાણીને કચ્છની હેલ્થ હોય હોસ્પિટલ આપી દઈએ પછી આજની તારીખમાં સાંસદ પોતે 2 વાર ટ્રોમા સેન્ટરનું ઓપનિંગ કરે, ટ્રોમા સેન્ટર ચાલુ નથી થયું. આજની તારીખમાં વાર્ષિક ન્યુરોસર્જન ન હોવાથી, ટ્રોમા સેન્ટર ન હોવાથી વર્ષે 1000 માણસોનું મૃત્યુ થાય છે, 9 જુવાનો મૃત્યુ પામી રહ્યા છે એક્સિડન્ટમાં. કાંઈ નથી, ફક્ત ચોકીદારના માનીતા અદાણીને સાચવવાની એક સાજિશ છે. આરોગ્યની સુવિધા વ્યવસ્થિત નથી, સુવિધા નથી. ફક્ત આપણે આ જનરલ આપણી જે કચ્છની જનરલ હોસ્પિટલ, બોલો કચ્છની જે જનરલ હોસ્પિટલ છે એ પ્રજાના ટેક્સના પૈસા 200 કરોડ રૂપિયા અદાણીને એમને એમ આપી દીધા છે. કચ્છ આખાની આરોગ્ય માટેની જે એક જીકે જનરલ હોસ્પિટલ હતી, જે આખી સરકાર માધ્યમથી ચાલતી હતી, એને અદાણીને મફતમાં આપી દઈ અને અહીંના લોકોને ખૂબ હાલાકી આપી દીધી છે. ડોક્ટર હોય છે હોસ્પિટલમાં, કંઈ જ કામ નથી કરતા, અહીંના ધંધો માંડીને બેઠા છે ડોક્ટરો. એટલે આ જીકે જનરલ હોસ્પિટલ અમારી જે રીતની સરકારી હતી એને અમને પાછી જોઈએ છે. જ્યારે મારે વાત કરવાની છે કચ્છ યુનિવર્સિટીની દેશનો ભવિષ્ય એ છાત્ર છે. કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફના જ્યાં 200 જણનો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ માત્ર 3 જણનો સ્ટાફ છે. એના સિવાય જ્યાં નોન ટીચિંગ સ્ટાફ અને ટીચિંગ સ્ટાફની ભરતી થવી જોઈએ,
સાંસદ મહોદયે છેલ્લા 5 વર્ષમાં એક પણ ભરતી કરાવી હોય તો મને એનો જવાબ આપી શકે. જ્યારે ભારતનું સંવિધાન જંતર મંતર ઉપર સળગવામાં આવ્યું, હવે જરાક ધ્યાનથી સાંભળજો મારી વાત. આ દેશના સંવિધાનની જે રાડું નહીં પાડતા કોંગ્રેસ ભાજપમાંથી નથી અમે. ભારતનું સંવિધાન જ્યારે જંતર મંતર ઉપર નમાયેલા લોકો સળગાવતા હતા ત્યારે કોંગ્રેસ અને ભાજપ શું કરતા હતા? પછી કે આજ દિન સુધી કોંગ્રેસ અને ભાજપ બંને એ લોકોનો વિરોધ નથી કર્યો. સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, બંને વિરોધ કેમ નથી નોંધાવ્યો? આ ભારતના સંવિધાનની વાત છે, બરોબર છે. મુદ્દો આજ છે, સંવિધાન સળગાવ્યું. હવે મને ભાજપ અને કોંગ્રેસ બંનેને સવાલ છે. તમે ઈસીની ચૂંટણી રોકવા માટે બધા ધમપછાડા કરો છો. વિદ્યાર્થીનો શું? યુનિવર્સિટીમાં કોંગ્રેસ વાળા તમે સેનેટ મેમ્બર સાથે હતા, મારી પાસે પુરાવા સાથે છે. તમે કહેતા હો તો જનતામાં અમે સાબિત કરી દેશું. ભાજપ પણ સાથે છે અને કોંગ્રેસ પણ સાથે છે. બંનેની મિલીભગત છે. હા, હમણાં સંવિધાનજી વાત થઈ કે સંવિધાન માટે માનનીય શ્રી રાહુલજીએ અમદાવાદ અદાલતમાં સંવિધાન બચાવો દેશ બચાવોની રેલી કરી, જેમાં 7 લાખ માણસ ભેગા થયા અને ગુજરાતના અનુસૂચિત સેલના કોંગ્રેસના નૌશાદ સોલંકીએ 1 મહિના પહેલા દીનદયાલ ભવન સોલામાં સંવિધાન બચાવો દેશ બચાવોનો નારા સાથે આખા ગુજરાત લેવલે આ રાહુલજીનો જે નારો, આના સિવાય સંવિધાન સિવાય યુનિવર્સિટીની જે વાત કરી, મારા શિક્ષણની અને આરોગ્યના મૂળ પ્રશ્નો છે જ્યાં જનતાએ ઉઠાયા છે. વાત કરું તો મારો વિદ્વાન મિત્ર જે વાત કરી યુનિવર્સિટીની વાત કરી, તો કચ્છમાં યુનિવર્સિટી લાવનાર ભારતીય જનતા પાર્ટી છે, નરેન્દ્ર મોદી છે, એ જે લાવનાર, બીજો કોઈ નથી. અને રોલ આઉટ કરનાર. એનાથી વિશેષ કહું તો કોંગ્રેસ માત્ર ઇલેક્શનના સમય જ દેખાય છે, બીજા ક્યારે દેખાતી નહીં. 5 વર્ષ સુધી કોંગ્રેસ દેખાતી નથી. ઇલેક્શન ચૂંટણી આવે એટલે કોંગ્રેસના નેતાઓ દેખાય છે, પછી દેખાતા નથી. આ લોકો કહે છે, આ ભાજપ વાળા કહે છે કે નર્મદાનું પાણી પહોંચાડે. પહેલી વાત, નર્મદાનું પાણી કોંગ્રેસે પહોંચાડ્યો છે. અને બીજી વાત એ ત્યારે ભાજપના મુખ્યમંત્રી આવવાના હોય, પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે ડેમ ભરે છે. અને આયુષ્યમાન ભારતમાં ગરીબ મેળામાં ખાલી ભાજપના લાભાર્થીઓને એ લોકો સહાય આપે છે, પબ્લિકને કાંઈ નથી આપતા. વાત કરે છે ભાઈ. વાત યુનિવર્સિટીની છે. યુનિવર્સિટી શંકરસિંહ વાઘેલા સીએમ હતા ત્યારે મંજૂર થઈ છે. પછી યુનિવર્સિટીમાં અહીં હાજર છે તે પૂર્વ સેનેટ છે ને આપણા સાંસદ સભ્ય પણ સેનેટ મેમ્બર હતા, ત્યારે આ લોકોના જ એબીવીપીના ગુંડાઓ દ્વારા વિશ્વમાં જે કલંક લાગ્યો તેવો સાયકાન કરાયો ભાજપે. અને આજ સુધી હાઈકોર્ટે હુકમ કર્યા છતાં હજી ઇલેક્શન કરાવતા નથી અને સાંસદ સભ્યને ભાજપ વાળા થઈને પ્રોફેસર ઉપર સાયકાન કરાયો છે. એનો જવાબ લો. જવાબ રેડી રાખજો અનિરુદ્ધભાઈ. હા, ચલો જવાબ લઈ લઉં, પછી આવશું આપણી પાસે. પહેલી વાત તો મારે કોંગ્રેસના મિત્રોને એ કહેવું છે કે જે હોસ્પિટલની વાત કરે છે, આ બધાનો જવાબ આપું છું. તમારા હોસ્પિટલનો મારે જવાબ આપવો છે કે જે જીકે જનરલ હોસ્પિટલ હતી એ આજ પણ ગરીબ લોકો માટે કાર્યરત છે. આજ પણ ત્યાં જઈને ઓપીડીના કેટલા કેસ નીકળે છે, કેટલા કેસ ઓપીડીના નીકળે છે, કેટલા ગરીબ લોકોને દવા મળે છે, એની માન્ય નરેન્દ્રભાઈએ ચિંતા કરી છે. અને આયુષ્માન ભારત માટે 5 લાખ રૂપિયાના રીતે અહીંયા કચ્છ જિલ્લામાં 90,000થી વધારે કાર્ડ માન્ય નરેન્દ્રભાઈની સરકારમાં અપાયા છે. બીજી વાત, તો પછી આરોગ્ય મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વનો મુદ્દો છોડી અને વ્યક્તિના નામે મત માંગવાનું શા માટે ચાલુ કર્યું છે? વ્યક્તિ મહાન છે કે પાર્ટી મહાન છે? જો હિન્દુત્વનો મુદ્દો છોડ્યો હોય તો વ્યક્તિ મહાન કરી અને હિન્દુત્વને છોડી અને જો વ્યક્તિને મહાન કરવામાં આવતી હોય તો વ્યક્તિઓ તો આ દેશની અંદર કેટલા ઋષિ મુનિઓ, દેવ પુરુષો આ જન્મભૂમિ પર જન્મ્યા છે, તો એનો જવાબ આપો. હિન્દુત્વ સિવિલ હોસ્પિટલમાં કચ્છ જ એક આખા ગુજરાતની અંદર કચ્છ જ એક એવો નપાણીઓ જેને કહેવાય કે આ લોકોએ કરી નાખ્યો છે કે જીકે જનરલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ નથી રહી. અબજોની મિલકત સરકારી હોસ્પિટલ કેમ નથી રહી? આજ પણ સરકારી હોસ્પિટલ છે, ત્યાં મેડિકલ કોલેજ છે, 90થી વધારે ડોક્ટર છે. અને ત્યાં હોસ્પિટલના મેડિકલ કોલેજની અંદર 300 બેડની પથારી છે. માટે આ લોકોને માત્ર જૂઠું બોલવું, જોરથી બોલવું, જોરથી બોલવું એ કોંગ્રેસની ટીમ કેવું કહે છે? હિન્દુત્વનો જવાબ આપો. હિન્દુત્વનો. હું એક જ રોજગારીની વાત કરું છું. જે અમારે 1964 થી નિગ્નાઇટની ખાણ ચાલુ હતી, 10,000 ગાડી ભરાતી હતી, ડેલી 2,000 ગાડી ભરાતી હતી.
એ ખાણ એકદમ બંધ કરવાનું કારણ શું? પેલો એમનો મને જવાબ જોઈએ. આંધ્રો લિગ્નાઇટ 2000 ગાડીઓ ડેલી ભરાતી એકદમથી બંધ કરી. મારે એમને એટલું જ પૂછવું છે એમને, અને પેલા ટ્રકનો વ્યવસાય સાથે જોડાયેલા કોઈ ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો એને કે કોંગ્રેસના શાસન હતું ત્યારે કેટલી ટ્રકો હતી, કેટલી ગાડીઓ કચ્છની અંદર હતી, અને આજે કેટલી ટ્રકો ને કેટલી ગાડીઓ છે? માન્ય પંકજભાઈ મુરબ્બી પંકજભાઈને કહેવા માંગુ છું, હું કચ્છ જિલ્લા ટ્રકોનો એસોસિએશન મંત્રી રહી ચૂક્યો છું. અમારા વખતમાં 12.5 ગાડીઓ અમારા મુરબ્બી ધારાસભ્ય ઉભા છે. અત્યારે માત્ર 3500 નાની ગાડી છે અને 3000 મોટી ગાડી છે. અને બીજો પ્રશ્ન મારો સાંભળો, મારો બીજો પ્રશ્ન છે મુરબ્બી અનિરુદ્ધભાઈ મારો ભારતીય જનતા પાર્ટી હર હંમેશ મોટા મંચ ઉપર એ લોકોના નેતાઓ આયુષ્માન જે ઉજ્જવલા યોજના ઉપર ક્રેડિટ લે છે, એ બધેને મારે કેવું છે, ઉજ્જવલા યોજના ઉપર મારે ભારતીય જનતા પાર્ટીને કેવું છે કે જે ઉજ્જવલા યોજના જે મફતમાં એ લોકો કહે છે કે અમે આપીએ છીએ, તો 3 વર્ષનો હિસાબ કરો તો 8,500 રૂપિયા સબસિડી આપતા નથી. સબસિડી આપતા નથી ઉજ્જવલા યોજના અંતર્ગત. બધી યોજનાઓનો એકદમ પૂરેપૂરો લાભ આપે છે. ભાઈ તમને હું ટૂંકમાં જ વાત કહું કે વિશ્વના નકશામાં આટલા વર્ષોમાં કચ્છનું ક્યાંય નામ નહોતું, ભુજ તો દેખાતું જ નહોતું. આજે આ આખા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 7 લાખ માણસોએ જ્યારે એની વિઝિટ લીધી પૂરી સુવિધા સાથે, અને જ્યારે બધા જાય છે ત્યારે કહીને જાય છે. તમે શું કહો? કચ્છના વાત સાંભળો બધાને રજૂ કચ્છની વિકાસ. ચલો, મારે બંને પક્ષો પાસેથી એક વાત જાણવી છે. આજે રાહુલ ગાંધીએ એક ઘોષણા પત્ર તૈયાર કર્યું છે અને એ જાહેર કર્યું છે, જેમાં એમણે 72,000 ગરીબોને આપવાની વાત કરી છે. 22 લાખ જે સરકારી પદો ખાલી છે એ ભરવાની વાત કરી છે. જો એ સરકારમાં આવશે, સત્તામાં આવશે તો આ એક મોટો મેનિફેસ્ટો છે જેને એ પ્રભાવશાળી કહી રહ્યા છે. આપની પ્રતિક્રિયા? 3 પેઢીથી ગરીબી હટાવનો નારો આપનારા કોંગ્રેસી મિત્રોને 3 પેઢી થઈ. એના પોતાના બાપુજી, પપ્પુજીના બાપુજી રાહુલ ગાંધીજી ના બાપુજી એમ કહેતા હતા કે હું રૂપિયો મોકલાવું. અત્યારે લોકો કહે છે કે 15 લાખ નથી આપ્યા. કોંગ્રેસ કહે છે અમે 72,000 આપી, અમે 15 લાખ ના આપી શકીએ. અમે અહીંયા જે આપ્યા છે માનનીય નરેન્દ્રભાઈની સરકારે જે કંઈ પણ લોકોને સીધું આપ્યું છે, અને નરેન્દ્રભાઈએ ડાયરેક્ટ બેનિફિટ ટેક્સ અને ડાયરેક્ટ આપવાથી વચોટિયા વચ્ચે બંધ થઈ ગયા. લાગે છે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી છે, આજે ઘોષણાપત્ર જે કોંગ્રેસનું આપ્યું છે, એનાથી ફાયદો થશે? હવે જો તમે વાત કરો છો, રાહુલ ગાંધી સાહેબે જાહેરાત કરી છે, પણ અગાઉ મોદી સાહેબે 15 લાખની જાહેરાત કરી. એનો જવાબ આપો. તમને લાગે છે 72,000 તમે આપતો ખરા? અમે 100% એનું પરિણામ આપશું. હવે કચ્છમાં જે વૃક્ષો નીકળે છે અત્યારે પવનચક્કી દ્વારા, અત્યારે જંગલનું મેદાન નીકળી ગયું છે કચ્છમાં, એનો જવાબ આપો. હવે સવાલ જવાબ તો બહુ થઈ ગયા. મને લાગે છે સમયના અભાવે આપણે આ ચર્ચાને અહીં અટકાવવી પડશે, કારણ કે અહીંયા આગળ લોકોના સમસ્યાઓ ખૂબ છે, એ વાત બિલકુલ નક્કી છે. પરંતુ હવે જોવાનું એ છે કે અહીંયા જે ઉમેદવાર છે એમનું પુનરાવર્તન થાય છે કે પછી નવસર્જન થાય છે. કોંગ્રેસ અને ભાજપ બંને દાવાઓ કરી છે, પરંતુ આજનો મહાસંગ્રામ આપણે જનતા પર છોડી દઈએ છીએ. જનતા નક્કી કરશે કે કોણ આવશે, કોણ જીતશે. આજનો મહાસંગ્રામ આવતીકાલે એક નવા વિસ્તાર